નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ઉદાહરણ 20 આપણે જોયું હતું અને એમાં એવું જોયું હતું આપણે બે એફ અને જી વિચાર કર્યો હતો. જીઓ એફ આપણે વ્યાખ્યાયિત કરીએ એક એક હોય તો શું એફ અને જી બંને એક એક થાય. તમને આપણે ટ્રાય કરવાની કીધી હતી કે જો આ એક એકની જગ્યાએ વ્યાપ્ત હોય તો શું થાય. બરાબર, તો જોઈએ આપણે તમે શું કર્યું છે. નકર આપણે અત્યારે ગણીએ. રકમ લખી ઉદાહરણ નંબર 21ની. પેન લઈ લઈ. ઓકે, તો કે જો જીઓ એફ વ્યાપ્ત હોય તો એફ અને જી બંને વ્યાપ્ત હોય તે જરૂરી છે એવું પૂછે. બરાબર, તે જરૂરી છે. તો જોઈએ સોલ્યુશન. આપણે થોડીક હિટ આપી હતી કે એના ઉપરથી થોડુંક જોઈએ. પહેલાં મતલબ કે જીનો સહપ્રદેશ નાનો લેવો તો પહેલાં આપણે લઈ વિધેય એફ 1 2 3 4 થી 1 2 3 4 3 1 2 3 4 અને વ્યાખ્યાયિત આપણે કરી કે વ્યાપ્ત નથી રાખવું, એટલે મતલબ કે અહીંયા મારે એક ઘટક એવો રાખવો જોશે કે જેની મને ઇમેજ મળતી હોય નહીં. બરાબર, કારણ કે જો દરેકે દરેક ઘટક આના દરેકે દરેક ઘટકને મને માટે કોઈક એવો એક્સ મને આ પ્રદેશમાંથી મળી જાય જેથી કરીને ઘટક થાય તો આપણું વિધેય વ્યાપ્ત થઈ જાય. પણ આપણે એવું કરવું હોય કે વ્યાપ્ત ન હોય એવું લઈને ચેક કરી થઈ જાય છે કે કેમ. બરાબર, તો આપણે એવી રીતે વ્યાખ્યાયિત કરી કે અહીંયા પહેલાં તો માટે એફ ઓફ 1 બરાબર 1 વ્યાખ્યાયિત કરી, એફ ઓફ 2 બરાબર 2 વ્યાખ્યાયિત કરી અને એફ ઓફ 3 બરાબર 3 બરાબર એફ ઓફ 4. મતલબ કે આ જે એફનો પ્રદેશ સહપ્રદેશનો 4 ઘટક લીધો નથી આપણે. બરાબર, એટલે કે એફને અનુરૂપ એ 4ને અનુરૂપ કોઈ પ્રતિબિંબ મળતું નથી. એ પ્રદેશના કોઈ પણ ઘટકનું 4 પ્રતિબિંબ નથી એવું લીધું. એટલે કે આપણે ખ્યાલ છે કે એફ એ વ્યાપ્ત નથી. અહીંયા હવે ચેક કરશી કે આપણે આવું કરવાથી જીઓ એફ વ્યાપ્ત હોય તો શું થાય કે નહીં, ચાલે કે નહીં. બરાબર, અને જી એ ક્યાંથી આપણે જીઓ એફનું કમ્પોઝિશન કરવું હોય, સંયોજન કરવું હોય તો એફનો જે સહપ્રદેશ હોય એનો પ્રદેશ થાય. તો એફ 1 2 3 4 થી ધારો કે લઈએ આપણે 1 2 3 નાનો જ લેવાનો, નાનો લઈએ. બરાબર, અને માટે આપણે વ્યાખ્યાયિત કરી કે જી ઓફ 1 બરાબર 1, જી ઓફ 2 બરાબર 2 અને હવે આના દરેક દરેક ઘટકની ઇમેજ તો મેળવવી જોશે ને. એટલે કે જી ઓફ 3 એક જ ઘટક છે તો બેની સેમ લખવી દઈએ. જી ઓફ 3 બરાબર જી ઓફ 4. આટલું ક્લિયર દ્વારા વ્યાખ્યાયિત છે. બરાબર, દ્વારા વ્યાખ્યાયિત છે જીઓ એફ. હવે જો જીઓ એફ એટ એક્સ, તો જીઓ એફ ક્યાંથી ક્યાંનું વિધેય થશે તો કે એફનો પ્રદેશ એટલે કે 1 2 3 4 ક્યાંથી 1 2 3 4 થી જીનો સહપ્રદેશ 1 2 3. બરાબર, અહીંથી અહીંનું વિધેય થશે. હવે જો કઈ રીતે આ ડિટેલમાં ચર્ચા કરીએ આપણે કેવી રીતનું થાય તો કે જી ઓ એફ એટ કોઈ પણ આપણે ઘટક લઈએ 1 તો જી એટ એફ ઓફ 1 એટલે કે જી એટ એફ ઓફ 1 તો જી ઓફ 1 અને જી ઓફ 1 બરાબર આપણે ઇમેજ મળે છે કે જી ઓફ 1 બરાબર કેટલા મળ્યા 1 મળે તો 1. એટલે કે જો હું આ તમને આવી રીતે કહે કારણ કે આપણે ઓમ વાય લઈ નહીં શકીએ. એટલે જો 1 લઈશ તો એને અનુરૂપ 1 મળે, 2 લઈશ તો કે 2 મળશે અને 3 લઈશ તો 3 ને અનુરૂપ એટલે કે 3 થશે. એટલે કે 3 ને અનુરૂપ જો એફ ઓફ 3 એટલે કે 3 ને અનુરૂપ જી ઓફ 3 બરાબર 3 તો 3 ને અનુરૂપ 3 મળી જાય છે. તો કે દરેકે દરેક ઘટક માટે અહીંયા આપણે ઇમેજ મળી જાય છે. અને જો હું 4 લઉં એટલે કે એફ ઓફ 4 બરાબર 3 જી ઓફ 4 બરાબર 3 એટલે કે પ્રદેશની દરેક ઘટક માટે મળી છે. એટલે કે વ્યાખ્યાયિત છે અને વિધેય છે. બરાબર, તો આવી રીતે વ્યાખ્યાયિત કર્યું તો દરેક ઘટક માટે મળી ગયું. તેથી જીઓ એફ કેવું છે, વ્યાપ્ત છે. વ્યાપ્ત છે અહીંયા જી વ્યાપ્ત છે પરંતુ એફ વ્યાપ્ત નથી. કેમ? કારણ કે જો અહીંયા એફના સહપ્રદેશનો ઘટક 4
હવે 4 5 1 જો પ્રદેશમાંથી કંઈ નથી આવતું. 1 ને અનુરૂપ 1 આવે, 2 ને અનુરૂપ 2 આવે, 3 ને અનુરૂપ 3 આવે અને 4 ને અનુરૂપ 3 આવે. તો કે એફનો જે પ્રદેશ છે, સહપ્રદેશ છે, એમાં 4 ઘટક એવો છે કે જેને અનુરૂપ કોઈ એનું એક પ્રદેશમાંથી કોઈ પ્રતિબિંબ નથી, 4 કોઈનું પ્રતિબિંબ નથી, એટલે એફ વ્યાપ્ત નથી. તો કે આપણે જોયું આ રીતે વ્યાખ્યાયિત કર્યું. તો અહીંયા કઈ રીતે આ વ્યાપ્ત છે? તો કે અહીંયા GOF વ્યાપ્ત વિધેય છે, પરંતુ જોઈ શકાય છે કે એફ વ્યાપ્ત નથી. બરાબર? એટલે કે જો બંને વ્યાપ્ત GOF વ્યાપ્ત હોય તો બંને વ્યાપ્ત થાય એવું જરૂરી નથી. તો કે અત્યાર સુધીના આપણે જે 4 રિઝલ્ટ ભણ્યા એનો નિચોડ જુઓ તમે. એફ જી 2 1 1 હોય તો GOF કેવું થાય? 1 1 થાય. બરાબર? પછી જો આ બંને વ્યાપ્ત હોય તો GOF કેવું થાય? વ્યાપ્ત થાય. આથી ઉલટું, જો GOF એફ અને જી આ 1 1 હોય તો આ બંને નો થાય. એવું જરૂર નથી બંને એફ અને જી બંને 1 1 થાય, પરંતુ જો GOF 1 1 હોય ને તો આ એફ છે ને એ 1 1 થાય. કોણ? એફ. અને જો GOF વ્યાપ્ત હોય તો આ જે જી હોય ને એ વ્યાપ્ત થાય. બરાબર? એફ વિશે કાંઈ કહી શકાય નહીં. ક્લિયર? આ 4 રિઝલ્ટ આ જે અગત્યનું કે GOF વ્યાપ્ત હોય તો જી વ્યાપ્ત હોય અને GOF 1 1 હોય તો એફ 1 1 હોય. ક્લિયર આટલું? ઓકે. હવે તો કે આપણે એમાં થોડોક આગળ ચર્ચા કરી અને એક વ્યાખ્યા ઉપર ચર્ચા કરીશું આના ઉપરથી. તો નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ કે ઉદાહરણ નંબર એન પછીનું કહે છે શું જોઈએ. હવે આપણે જે ચર્ચા કરી હતી ગયા લેક્ચરમાં, એ ચર્ચામાં આપણે જોયું હતું કે તમારા વિદ્યાર્થી આપેલા હોય, વિદ્યાર્થી પરીક્ષા બેસે એટલે પરીક્ષા ફોર્મ ભરે એટલે એક નંબર આપે, એ નંબરને અનુરૂપ એટલે સંયોજન વિધેયની આપણે બધી ચર્ચા કરી લીધી. હવે આપણે બીજું એમાં વ્યસ્ત સંપન્નની પણ વાત હતી. બરાબર? હેડિંગ જ એવું જ હતું, વિધેયના સંયોજન અને એના વ્યસ્ત સંપન્ન. તો હવે આપણે વ્યસ્ત સંપન્ન તરફ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આપણે વિદ્યાર્થીએ ફોર્મ ભર્યું, ફોર્મ ભરશે તો બોર્ડ દ્વારા એને એક સીટ નંબર આપવામાં આવે. પછી પરીક્ષા તમે દેવા બેસ્યા. બરાબર? એટલે ત્યાં તમારે બારકોડ સ્ટીકર આવે. ત્યાં બારકોડ સ્ટીકરમાં શું હોય? તમારો સીટ નંબર હોય અને એની બાજુમાં એક બારકોડ લાઇનિંગ વાળી એક બારકોડ હોય. સીટ નંબર તમારો ઠકાઈ જાય. બરાબર? ઓકે. પછી કે એમાં માર્ક લખાઈ જાય. એટલે કે એફથી GOF વિધેય આખું વ્યાખ્યાયિત થઈ ગયું આ સુધી. એટલે કે ડાયરેક્ટ તમને લઈ જાય. પરંતુ જ્યારે એ પેપર ચેક થશે, પેપર ચેક થઈને પાછા જશે, પાછા જાય પછી માર્ક તો એન્ટર કરવાના થશે ને. તો માર્ક એન્ટર કરવા પાસે ત્યારે શું થાય? તો માર્ક એન્ટર તો ડાયરેક્ટ એ તમારે કઈ રીતે હોય બારકોડ? તો કે માર્ક એન્ટર કરવા માટે શું થાય? બારકોડ ઉપરથી સીધું તમારું નામ મળે. એટલે કે એની ઊંધી પ્રોસેસ આખી આવી. બરાબર? એટલે કે જો તમારી પાસે સહપ્રદેશથી પ્રદેશમાં લઈ આવે પાછું એવું તમારે વિધેય જોઈએ છે તો એને આપણે શું થાય? ઊંધું, એને વ્યસ્ત સંપન્ન કહે. હવે વ્યસ્ત સંપન્ન વિધેય ક્યારે થાય એના માટેની કઈ વ્યાખ્યા? બરાબર? એનો અભ્યાસ હવે આપણે કરવો છે. તો એના માટે સૌપ્રથમ થોડુંક પહેલાં વ્યસ્ત સંપન્ન વિશેનો ચર્ચા કરી. પહેલાં 2-3 ઉદાહરણ છે જે તેનો થોડોક વધારે આઈડિયા આપને આપે તો એના વિશેની ચર્ચા કરીએ. તો કે ઉદાહરણ નંબર 22 એવું જ કંઈક કહે છે. બરાબર? એ થોડુંક વ્યસ્ત સંપન્નની વ્યાખ્યા તરફ લઈ જશે. આ થોડુંક ઉદાહરણ નંબર 22નો અભ્યાસ કરશી એટલા માટે જોઈએ શું કહે છે. ઉદાહરણ નંબર 22, એફ ફ્રોમ 1 to 3 થી ABC કઈ રીતે વ્યાખ્યાયિત આપેલું છે? એફ ઓફ 1 બરાબર A, એફ ઓફ 2 બરાબર B અને એફ ઓફ 3 બરાબર C દ્વારા એક એક અને વ્યાપ્ત વિધેય વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. આપણે ચેક કરીએ આ એક એક અને વ્યાપ્ત છે. દ્વારા એક એક અને વ્યાપ્ત વિધેય વ્યાખ્યાયિત કરવામાં આવેલ
છે. તો સાબિત કરો કે, હવે સાબિત કરવાનું કે શું સાબિત કરવાનું કે સાબિત કરો કે આટલું જો આપેલું હોય તો બીજું મળે. સાબિત કરો કે એક વિધેય g ઈ જુઓ આપણે પ્રદેશથી સહપ્રદેશમાં ગયા હતા એટલે ક્યાં સુધી બારકોડ ઉપર ગયા. બારકોડ ઉપરથી ક્યાં આવું પાછું નામ ઉપર આવવું હોય તો કે હવે બારકોડ ઉપરથી નામ ઉપર આવવું હોય તો કે બારકોડને કયો લેવો પડે તમારા પ્રદેશ તરીકે, એટલે કે જી માટે ઊંધું આવવા માટે તો કે સહપ્રદેશ હતો એ હવે તમારો પ્રદેશ થઈ ગયો, અને તમારો પ્રદેશ હતો એ હવે સહપ્રદેશ. તો કે જી કેવી રીતે સાબિત કરો કે જી ABC થી 1 2 3 અસ્તિત્વ ધરાવે છે, એટલે કે એનું વ્યસ્ત સંપન્ન વિધેય અસ્તિત્વ ધરાવે છે. જેથી GOF બરાબર IX અને FOG IX ને IY એટલે શું તો ખ્યાલ જ છે, તદેવ વિધેય બરોબર. IX એટલે કે X ઉપરનું હોય અને IY એટલે તદેવ વિધેય દરેકે દરેક ઘટક જેના Y માંથી આવતા હોય. IY જ્યાં X બરાબર 1 2 3 અને Y બરાબર ABC બરોબર. હવે આ અસ્તિત્વ વિધેય ધરાવે છે ને એના માટે ચર્ચા કરવાની છે. તો કે એ અસ્તિત્વ ધરાવે અને આવું સાવું જોઈએ. તો સોલ્યુશન તો કે અહીંયા G બરાબર G ક્યાંથી તો કે ABC થી 1 2 3 આ રીતે વ્યાખ્યાયિત કરી અસ્તિત્વ ધરાવે છે તો એને આપણે વ્યાખ્યાયિત કરીએ. વ્યાખ્યા ઈત કરતા કઈ રીતે તો કે G of A બરાબર 1, G of B બરાબર 2 અને G of C બરાબર 3 બરોબર. જેથી કરીને આપણે સરળતાથી જોઈ શકીએ કે આ એક કઈ છે અને પાછું G વ્યાપ્ત થઈ જશે બરોબર. એટલે કે અહીંયા G એ એક અને વ્યાપ્ત વિધેય આપેલું છે અને સરળતાથી આપણે ચેક કરીએ. હવે આપણે સરળ શું કરવાનું છે કે FOG at X બરાબર IX થવું જોઈએ અને GOF at Y બરાબર IY એ થાય એ પ્રમાણે ચેક કરવાનું. તો કેટલું ક્લિયર? આગળ લખીએ. હવે સંયોજિત વિધેય કોનું તો કે GOF at X માટેનું ચેક કરીએ કે GOF તો હવે GOF at X એટલે કે X એટલે કે કોઈ પણ 1 માટે સાદ કરીએ બરોબર. કારણ કે X ના ઘટક છે 1 2 3 તો 1 માટે ચેક કરીએ એટલે G of F of 1 G of F of 1 બરાબર શું થાય G of F of 1 બરાબર A અને G of A બરાબર તો કે G of A બરાબર આપણે એ રીતે વ્યાખ્યાયિત કર્યું કે G of A બરાબર 1 આપે. ક્લિયર? તો એ જ રીતે G of 2 માટે વ્યાખ્યાયિત કરશે શું આવશે G of F of 2 F of 2 એટલે કે G of F of 2 એટલે કેટલા છે B રકમ આપેલા છે અને G of B એટલે આપણે એ રીતે વ્યાખ્યાયિત કરેલું હતું કે 2 મળે. તો અને 3 માટે સેમ એ જ રીતે આવશે G of F at 3 બરાબર G of F of 3 therefore G of F of 3 એટલે કે C. તો G of C કેટલા મળે છે આપણે 3 1 2 ને 3. તો જો G of F at 1 a 1 G of F 2 a 2 3 a 3 મતલબ કે દરેકે દરેક G of F at X બરાબર X where X belongs to X બરાબર આપણે શું આપેલું 1 2 3 therefore G of F બરાબર IX બરોબર. કારણ કે આપણે તદેવ વિધેયની વ્યાખ્યા ઉપરથી ત્યારે જોયું હતું વ્યાખ્યામાં કે F of IA બરાબર X તો IA કહેવાય. તો એવી રીતે અહીંયા GOF at X બરાબર X છે GOF બરાબર IX. અને આ જ રીતે તમે ચેક કરી શકશો કે FOG at 1 FOG G માટે ચર્ચા કરશે ત્યારે પ્રદેશ A આવશે એટલે A ઉપર એપ્લાય કરશો તો FOG of A એટલે 1 આપશે અને F of 1 બરાબર A મતલબ કે FOG at A બરાબર A આપશે. તો અને
આ જ રીતે FOG at y is equal to y belongs to capital Y. Therefore FOG is equal to I y. એવું એક વિધેયનું અસ્તિત્વ ધરાવે જેથી આપણે એવું સાબિત કરવાનું તો GYF બરાબર IX અને FOG બરાબર IY. કમ્પ્લીટ. ઓકે, 22 નંબરનું કમ્પ્લીટ થઈ ગયું. હવે આગળ નેક્સ્ટ જોઈએ તો કે એની વ્યાખ્યા. તો આપ જે ચર્ચા કરી એને શું કહેવાય, કઈ રીતે હોય. તો જુઓ હવે કે વ્યાખ્યા લખી જ નાખી પહેલા, પછી આપણે થોડુંક એનું જો એવું વિધેય g ફ્રોમ y થી x, f આપણું ક્યાંથી હતું x થી y, તો g ક્યાંથી y થી f અસ્તિત્વ ધરાવે, અને હંમેશા મળે એવું જરૂરી નથી હો, અસ્તિત્વ ધરાવે કે જેથી GOF બરાબર IX અને FOG બરાબર IY, તો વિધેય f ફ્રોમ x થી y ને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે, અને વિધેય g ને વિધેય f નું પ્રતિવિધેય એટલે ઇન્વર્સ ફંક્શન પ્રતિવિધેય કહે છે, તેને f ઇન્વર્સ વડે પણ પ્રતિવિધેય અથવા તો એને f ઇન્વર્સ વડે દર્શાવાય છે. આટલું ક્લિયર. હવે આપને એમ લાગે ઓહો સાહેબ આ બધું હું ભણી ગયા, હકીકતમાં જોવા જઈએ તો આપણે તમારા માટે નવું કાંઈ જ નથી. કેમ? જો આપણે વિધેયને એક એક અને વ્યાપ્ત સાબિત કરતા હતા. હવે એક એક અને વ્યાપ્ત સાબિત કરવામાં, વ્યાપ્ત સાબિત કરવાનો પોર્શન એક એકનું તો બધાને ખ્યાલ છે. વ્યાપ્ત સાબિત કરવાનો પોર્શન વિચારો. વ્યાપ્ત સાબિત કરવા માટે આપણે શું કરતા, પ્રત્યેક y બિલોંગ્સ ટુ y માટે કોઈક x બિલોંગ્સ ટુ x મળે કે જેથી f of x બરાબર y થાય. હવે f of x બરાબર y થાય તો વ્યાપ્ત થઈ જાય, પરંતુ એ x મેળવવા માટે આપણે જે કન્ડિશન વાપરતા હતા f of x બરાબર y અને f of x મૂકતા હતા, એટલે કે જે કાંઈ પણ સમીકરણ આપ્યું હોય એ બરાબર y કરતા, એમાંથી x ને કરતા બનાવતા. હવે x ને જે કરતા બનાવી આપણે ડાબી બાજુ, એટલે જમણી બાજુ જે કાંઈ પણ તમને મળે સમીકરણ કે જે કાંઈ પણ મળે, બરોબર, એ જે મળે ને એ જ આપણું વ્યસ્ત સંપન્ન વિધેય તરીકે લેવાનું હોય છે. ઉદાહરણ જોશે એટલે ખ્યાલ આવી જાય, સાહેબ આવું તો આપણે અગાઉ કરી લેતા, પણ ત્યારે આપણે ખ્યાલ નહોતો ને આપણે ભણ્યા નહોતા, અભ્યાસ નહોતો કર્યો કે વ્યસ્ત સંપન્ન વિશેનું શું છે, બરોબર. અને બીજું એક વસ્તુ છે કે જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો એ વ્યસ્ત સંપન્ન હોય, અને જો વિધેય એ વ્યસ્ત સંપન્ન હોય તો એક એક અને વ્યાપ્ત હોય. બરાબર, નોટ કરીને લખવું તો લખી નાખો. જો વિધેય f, કારણ કે એ એક એક અને વ્યાપ્ત હોય તો જ એનું ઇન્વર્સ ફંક્શન કહેવાય, એટલે કે એનું વ્યસ્ત સંપન્ન વિધેય અસ્તિત્વ ધરાવે. અને જો બંને વિધેય હોય એક એક અને વ્યાપ્ત હોય તો એ વ્યસ્ત સંપન્ન હંમેશા હોય જ, બરાબર, એનું મળી જ જાય. જો વિધેય f વ્યસ્ત સંપન્ન હોય તો f એક એક અને વ્યાપ્ત વિધેય હોય, તથા આથી ઉલટું જો f એક એક અને વ્યાપ્ત હોય તો f
વ્યસ્ત સંપન્ન હોય. ક્લિયર આટલું? અને બીજું જોઈએ કે જો એફનું પ્રતિવિધેય શોધવું જરૂરી ન હોય તો એફ એ એક એક અને વ્યાપ સાબિત કરે અથવા કમ્પ્લીટ કરે ચાલશે. હવે ઉદાહરણ નંબર 23 જોઈએ એટલે થોડુંક વધારે ખ્યાલ આવશે, પરંતુ રકમ જોઈને પહેલાં ગભરાઈ નહીં જવાનું. રકમ થોડીક તમે અટપટી થોડીક આપેલી છે, બરાબર. શું આપેલું છે? ધારો કે એફ, પણ હકીકતમાં એ વસ્તુ કાંઈ જ નથી. ધારો કે એફ ફ્રોમ એન થી વાય એ એફ ઓફ એક્સ બરાબર કઈ રીતે આપેલું છે? 4x + 3 દ્વારા વ્યાખ્યાયિત છે. બરાબર. જ્યાં વાય થોડુંક વધારે સ્પેસિફાય કરીને આપેલું હોય, જ્યાં વાય બરાબર વાય બિલોંગ્સ ટુ એન માટે કોઈક એક્સ બિલોંગ્સ ટુ એન માટે એક્સ બરાબર વાય બરાબર માટે y = 4x + 3 સાબિત કરો કે વ્યસ્ત સંપન્ન છે. સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે અને આ વિધેય નું પ્રતિવિધેય શોધો. હવે તમે જુઓ એક્ઝામ્પલ હમણાં આપણે ગણીએ. હવે આ વિધેય છે f of x = 4x + 3 આપ્યું, આને આપણે વ્યાપ્ત સાબિત કરતો હતો. તો વ્યાપ્ત સાબિત કરવા માટે આપણે શું કરતા? કોઈક y બિલોંગ્સ ટુ y મળે કે જેથી પ્રત્યેક y બિલોંગ્સ ટુ y માટે કોઈક x બિલોંગ્સ ટુ n મળે કે જેથી f of x બરાબર y થતા. બરાબર. હવે એ આપણે x શોધવું હોય તો ત્યારે આપણે એવું ન કરતા કે f of x બરાબર y બરાબર 4x + 3 બરાબર y, આવું કરતા ને. 4x 3 બરાબર, પછી આપણે શું કરતા? આમાંથી x ને કરતા બનાવવા, x ને કરતા બનાવીએ એટલે 4x બરાબર y - 3, તો x બરાબર y - 3/4, આવું ન કરતા. બરાબર. અને આ x લઈને મૂકી દેતા, પછી આપણે f of x બરાબર y મળી જતા. તો આ 4x + 3 બરાબર y આવું 4x + 3 બરાબર y. તો જો આ રકમમાં આપણે y આપ્યું, શું આપેલો હોય? y બિલોંગ્સ ટુ n, કોઈક x બિલોંગ્સ ટુ n મેળવ્યો પ્રદેશનો માટે y બરાબર 4x + 3, y બરાબર 4x + 3. સેમ આપણે જો ઈચ્છા y બરાબર 4x + 3, આમાં x ને કરતા બનાવી નાખવાના એટલે ઈજી મળે એ આપણું પ્રતિવિધેય થઈ જશે. પણ એના માટે સાબિત કરવી પડે. કન્ડિશન શું વ્યસ્ત સંપન્ન સાબિત કરવા માટે? તો વ્યસ્ત સંપન્ન વિધેય સાબિત કરવું હોય તો એના માટેનું એક વિધેયનું અસ્તિત્વ લઈ આવવું પડે આપણે. બરાબર. કેવું વિધેય? એવું વિધેય લઈ આવવાનું કે જે એફના સહપ્રદેશનું હોય તો ઓલું જીનો પ્રદેશ થઈ જવો જોઈએ અને એફનો જે પ્રદેશ હોય એનો સહપ્રદેશ એટલે ઉલટું થઈ જવું જોઈએ અહીંયા. તો કોઈક એવું વિધેય આપણે જી લઈ આવશે જે y થી n નું હોય. ક્યાંથી હોય? y થી n નું વિધેય એવું એક વિધેય લઈ આવવાનું. બરાબર. અને એ વિધેય વ્યાખ્યાયિત કરવાનું. પછી એ વિધેય માટે આપણે એવું સાબિત કરી દેવાનું કે FOG બરાબર FOG બરાબર i y અને GOF બરાબર ix, આવું સાબિત કરી દેવાનું. જો આવું સાબિત કરી દે આપણે કોઈક વિધેય g મેળવવાનું. ક્યાંથી? પહેલા તો કે f આપણું આપ્યું હોય n થી y, તો g y થી n નું મેળવવાનું. અને g of y બરાબર કંઈક આપણે મળશે, એ કયું મળશે એ આપણે હમણાં વાત થઈ ગઈ, મળશે. અને એના માટે જો આ g લઈ અને આપણું f રકમ આપેલ એ બંનેનું કમ્પોઝિશન સંયોજન કરીને જો આપણે iy મળી જાય અને GOF નું બંને સંયોજન કરીને જો આપણે ix મળી જાય એટલે તો એવું થઈ ગયું. તો મતલબ વ્યાખ્યા આપણે હમણાં લખી હતી કે વ્યાખ્યા આપણે એવું જ કહે એવું વિધેય g ફ્રોમ y થી x નું અસ્તિત્વ ધરાવે કે જેથી GOF બરાબર ix અને FOG બરાબર iy, તો વિધેય f એને કેવું કહેવાય? વ્યસ્ત સંપન્ન વિધેય કહે. તો મતલબ પહેલા આપણે બે સાબિત કરવાનું. દરેક એક્ઝામ્પલમાં GOF અને FOG બેનું કમ્પોઝિશન સંયોજન લેવાનું
જો એ મળી જાય તો આપણું વિધેય છે એ વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય. અને જે આપણું વિધેય જી મળ્યું, એટલે જે આપણે વિધેય જી મેળવશે એ આપણું એફનું શું કહેવાશે? પ્રતિવિધેય કહેવાય. ક્લિયર? શું કરશે કઈ રીતનું તો જોઈએ. હવે આપણે થોડુંક આ સાફ કરી નાખીએ. રકમ થોડુંક લખાઈ ગયું છે પણ તમને સમજાઈ ગયું એટલે ઘણું. તો લખશી રકમ. ઓકે, સોલ્યુશન. તો કે પેલા સૌથી પહેલા તો આપણે શું કરવાનું છે? તો કે જી વ્યાખ્યાયિત કરવાનું. કોઈક વાય જી મળે તો વિધેય એવું. તો કે અહીંયા કોઈક કેપિટલ વાય ના ઘટક વાય લઈએ, બરાબર. એ વાય લેશે એટલે કે આમાંથી ઘટક લીધો વાય, તો એ વાય લેશે તો કોઈક એનો એક્સ મળશે કે જેથી વાય બરાબર 4x + 7 થાય. હવે કોઈક વાય લઈએ તો રકમ પરથી એટલે કે વાય ની વ્યાખ્યા પરથી એમ કે રકમ પરથી એટલે વાય ની વ્યાખ્યા પરથી કોઈક x belongs to n માટે y બરાબર શું થાય? 4x + 3 થાય. એટલે કોઈક x મળે એટલે હકીકતમાં એ વ્યાપ્ત તરફ આપણે લઈ જાય એમ, બરાબર. 4x + 3. therefore હવે આમાંથી x ને કરતા બનાવો આપણે જે બનાવી તો y - 3 બરાબર 4x. therefore x બરાબર y - 3/4. હવે તો કે આ જે ઘટક હોય આ x આ શેમાં હશે? n માંથી હશે. એ એક તો કમ્પ્લીટ થઈ જાય, બરાબર. અને જે વિધેય આપણે વ્યાખ્યાયિત કરવાનો તો એ લઈ લ્યો g of y. તો કે અહીંયા g from y થી x, બરાબર. g from y થી x અને g of y બરાબર જે આપણે મળ્યું y - 3/4 દ્વારા વ્યાખ્યાયિત કરતા, એટલે મેળવવાનું આપણે, બરાબર. વ્યાખ્યાયિત કરતા. હવે આ વ્યાખ્યાયિત આપણે થઈ ગયું જી. હવે તો કે આપણે f હોય g હોય મેળવવાનું. તો કે હવે g of at x એટલે કે g at f of x, g at f of x એટલે કે g at f of x. f of x એટલે શું કે 4x + 3. ઓકે. જો g of y હોય તો y - 3/4 આવે અને g of 4x + 3 હોય તો શું આવે? 4x + 3 - 3/4. therefore 4x + 3 - 3 કાઉન્સ ઓપન કરશો કેન્સલ થઈ જાય. 4x/4 બરાબર x. therefore g of f at x બરાબર x for every x belongs to કેનામાંથી? n માટે, બરાબર. તો g of f બરાબર I n. અને બીજું આપણે શું મેળવવાનું? f of g at x. f of g at x, બરાબર. x એટલે કોઈ વેરિયેબલ એક જ રાખીએ એટલે આપણે કાંઈ પ્રોબ્લેમ ન થાય. અને જો y રાખવો હોય તો y રાખી દો, y રાખી દો, બરાબર. કારણ કે એના ઘટક જ બધા y ના આવશે, કારણ કે પ્રદેશ y લીધો છે એટલા માટે. તો કે y એટલે f of g of y બરાબર f of g of y એટલે તો કે y - 3/4 y - 3/4 ઉપર x એપ્લાય કરી તો x એપ્લાય કરી તો x કેવું આપે આપણે? f of x હોય તો 4x + 3 આપે. તો g of y f of y - 3/4 હોય તો શું આપશે આપણે? તો કે 4 y - 3/4 + 3. તો કે 4 કેન્સલ તો શું મળશે આપણે? y - 3 + 3 તો ઇમ્પ્લાઇઝ કરીને તો કે બરાબર y. તો આપણે શું મળી ગયું? તો કે g of y બરાબર y
for every y in capital Y, therefore FOG બરાબર IY. मतलब GYF બરાબર આપને મળી ગયું IX અને FOG બરાબર આપને મળી ગયું IY. બે કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ, બરોબર. આનો અર્થ એમ થઈ ગયો વ્યાખ્યા ઉપરથી કે f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે, તો કે એટલે કે f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે, બરોબર. અને બીજું આપણે શું કીધું હતું, આપણે રકમમાં વાત કરી હતી કે સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે, આ વિધેયનું પ્રતિવિધેય, અને જી એ આ જે જી છે એ f નું પ્રતિવિધેય છે, વ્યાખ્યાત કે અને જી એ f નું પ્રતિવિધેય છે, બરોબર. પ્રતિવિધેય કયું મળ્યું આપને કે જે આપણે જી ઓફ વાય બરાબર આ જે મળ્યું એ જી એ આપણું f નું પ્રતિવિધેય છે. ક્લિયર? તો આ ટાઈપના એક્ઝામ્પલ છે, હજી થોડાક આપણે એક્ઝામ્પલ જોશી એટલે તમને વધારે ખ્યાલ આવી જશે, બરોબર. કમ્પ્લીટ. ઓકે, તો અહીંયા સુધીનું આપણે જે રાખશે લેક્ચરમાં, અને આની થોડીક પ્રેક્ટિસ કરજો વ્યસ્ત સંપન્ન માટેની, થોડાક એક્ઝામ્પલ જોશે વધારે ખ્યાલ આવી જશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 24 થી અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.